અલે મારું બેટું હું તો વાવેતરમાં સારું છે એડામાં ને આ ગાયો શિખર આવી છે ચીબાથી ચોય શેડું તો મેં રાખ્યું નહીં પણ ગાયો આવી છે શિખર ચીબાથી ચીએ રાતના પૂરી જાય છે કે શું શિખર મારું બેટું મોય અંદરથી તો ગાયોને એક કૂતરું આવ્યું મેં રાખ્યું નહીં ચોયથી પણ શિખર ગાયો આવે છે શિખર ચોથી ચીએ પૂરી જાતો લાગે નક્કી આ અડધી રાત સુધી મારે ઉજાગરા કરવાના ખબર જ પડતી નહીં શિખર હવે શિખર ઓની વર રાખવી પડશે મારે હવે ના તમે તો હમણાં ઓટો મારતા હું કોઈ આગળ ભૂન ભૂન તો શીખ નહીં કે જોતા હોય ખરો લાય તને આ જોજો આ દોરા ને ફોરા આ ચાઇના દોરા વચ્ચે વચ્ચે નાસીને જતા રહેશે લૂંટવા વાળા પતંગ તો આ બાજુમાં જોવા જઈએ મને ચોય ગાયો બાયો દેખાતી તો નહીં ને હા તાળ બોલાવી નાખ્યું છે હું તો વાવેતરમાં સારું છે અને આ ગાયો ને બાયો મને તો લગીને આરામે કરવા દેતી નહીં લાવ તાર હું તો હેડ તાર પેલા સગનજી જોડે જાતા હું અને ઘણા દાડા થઈ ગયા છે ભાઈબંધને ભેગા થયા તે ભેગો થતા ઉરો એટલે છગનજી હમણાંથી ચોય દેખાતા નહીં ગોમોય આવતા નહીં ચોય આવતા નહીં ને તો ભેગું થઈને જ જવું છે એટલે આ છગનજી બોલો બોલો શું કરો છો લે તમે તો અડધી રાતના કોઈ નહીં હવે જો શું કરો એટલે અડધી રાતે તો સોણ ના હાવરવાનું હોય ભલા આદમી અહીંયા તો શું કરવું તાન દાને ખેતર નું કરવાનું હોય હા પછી પેશન નું કરવાનું હોય એવું છે એમ તો પાછું વહેલું 5 વાગે ઉઠી હા અને દોવાની હોય એવું છે એમ ને હા તો તમારે ડોસી ચો મળી તાર ડોંસી તો જી ચો જી પિયરજી પિયરજી છે એમ હોય તેમાં તો તમારે હવે અડધી રાતનો વારો આવે છે એમ ને સોણ હાવરવાનો હું અહીંયા બહુ થાકી ગયો છું હવે થાજી ગયા પણ ઢોરા ઓછા કરો કે યાર અને પણ ચો હવે ઓછા કને તારે આટલી ઉંમરે તો હાય હાય ના કરશો ને મરી જાવ પરા અને પણ હવે જે છે એ તો કરવું જ પડશે તારે આટલી 10 ભેહો તમે રાખો છો એકલા પછી વળતા હશો અને હાલ તો જે થાય છે એ કરે છે એવું છે એમ ને બીજી તો આમ શાંતિ છે ને આમ હા શાંતિ છે એવું છે એમ ને આ તો ઘણા દાડા વહી નીકળે તો મેં કીધું હેડો તને ભેગો થતો જાઉં હા તો હમણાં આવતા નો બેસી જવાની ભગવાન બેહો હા શું ચાલે છે બીજું કહો બસ શાંતિ છે શાંતિ છે કે હા આ લાકડી મિલવા દો મને તો કેવું બીજું સુખ શાંતિ છો આમ હા મજા છે ક્ષેત્ર બેત્રમ કેવું વાવેતર બાવેતર છે આમ વાવેતર તો સારું છે કોણ સારું છે એમ ને હું બરાબર હું તો મારે એરંડા વાયા છે પણ મારું બેટું શિખર ચિયોક શેડું તો ચોય કૂતરું આવે એવું રાખ્યું નહીં પણ શિખર ચિયોક શેડા ખોલીને શિખર ગાયો મોય પૂરીને જતો રહે શું તે હા તાળ વાળી નાખ્યું છે મારે તો એરંડાનું એવું છે એમ ઓય લે હું તો થાચી ગયો રાતના ઉજાગરા કરવા કે શું કરવું કોઈ સમજણ જ પડતી નહીં મારું બેટું મને તો એક પણ વર નાખવા આવો કિંતન અલે આછી રાત વર રાખું છું આ તો ઓયથી નીકળ્યો તો તમે પેલા તો સગનજી ભેગો થતો છું ઘણા દાડા થઈ ગયા ગોમો બોમો આવતા નહીં તે અને આ પણ કોમ કેટલું હોય શું આવે કોમ કરે મરી જાઓ હવે આરામ કરો આટલી ઉંમરે મેં આનંદ ચો કરવાનો ટાઈમ છે કેમ તો કોમ નહીં કરવાનું એટલે કોમ તો થાહે મરી જાઓ તો શું લઈને જાઓ અને અમારી જ્યાં હું આવવાની અંગાજ કોઈ આબર નહીં આપડા એ તો મને ખબર છે કે કશું નહીં આવવાનું તાણે પછી હાય ના કરશો પોણી પોણી પાવો અને મારા બેટા પોણી નું કેતા નહીં તમે તો પણ યાર હું તો વાતમાં તમારી વાતમાં આવી ગયો હતો પોણી બોલા તારા લાગી જબર આ તો કેટલાય હેડી ના આવ્યો છું મારે તો ઘણા દાડે મારા ભાઈબંધ ને કીધું ભેગું થવું પડશે મારે પોણી પીવું એટલે ટાટું જ નહીં પાછું અરે ના યાર એટલે મારે શું છે થોડી ઉંમર થઈ ગઈ છે કે એ દોત કળી છે ટાઢું હોય છે તે અરે ના એટલે ફ્રીજ માંથી લાયક શું મારું તું અને ફ્રીજ માંથી નહીં આવ્યો તમે તો મારે ડાઢો કરવા માંડી યાર આવું પાણી પવાય પૂરો ઘણા દાડા આયા છે તોય અને આ દોહો માટલા નું પોણી ના આવ્યો છું તો કે ફ્રીજ નું ના આવ્યો એટલે હવે કોઈ ખબર જ નહીં પડતી શું શીખર આવા નવા શીખર શું તમે જેમ અમારા ભેગા થવા આવતા નહીં અને અહીંયા કોમ માંથી કોઈ નવનો નહીં પડતો એટલે કોમ જ અમે નવરા પડતા નહીં પણ ટાઈમ લેવો પડે થોડો ઘણો પણ અહીંયા જો શાકભાજી એટલું આવ્યું છે શાકભાજી વાવી છે એમ ને
વાયુ છે. શું વાવ્યું છે શાકભાજીમાં? શાકભાજીમાં ખાસું છે કોનું એવું છે એમ ને? શું પણ વાવ્યું છે કોત ખરા? એમાં ફુલાવર છે, કુબી છે. ફુલેવર છે? ફુલેવર છે. ફુલેવર વાવ્યું છે એમ ને? બરાબર. તમે ભલે ગમે તે કહો, તમે મને ભલે મ્યાથી માનો, પણ હું તમને હાલવાનો નહીં એમ. ભલે તમે કહેજો. ઈ તો એટલે મારો ભાઈબંધ આમ તો ખમતો છે, આમ તો પાછો જીવનો હારો છે, આમ તો કોઈ કાઢી નાખે એવો તો નહીં હો. સાચી વાત છે. હોવે પાછા હું તમારો જીવ તો હારો છે ભાઈ. તમે તો પેલા હે ને અમે આવતા જેટલું થેલી શાકભાજીની ભરીને હાલતા, પણ હમણાં જ કોઈ આવવાનો ટાઈમ જ મળતો નતો. આ તો ઘણા દાડા આવ્યો છું. પેલા તો સગનજી ભેગો થતો જઉં અને સમાચાર લઉં. હમણાં ઘણા દાડા થઈ ગયા. પેલું તમે તો ફોન કરતા નહીં કોઈ દાડો. નંબર નહીં કે શું અમારો? અને આ નંબર તો છે, તો ફોન બેલેન્સ નહીં? બેનો છે. તો ફોન ચમ કરતા ને કોઈ સમાચાર લે, ફોન તો કરો. અમે શું કોઈ હું તમને શાકભાજી ખાવા કેમ બોલાવું એમ? અરે હું કોઈ નહીં ખાવા જતો, તમને ચો ખાવા જોઉં. મારા બધા જેવા બોલે છે કે હું આવની મોટી છેડી ના ભલાઈ જુ એવી. અલે કે નહીં આલું અને કે આટનું હાલતા હતા. અલે સગનજી બોલો. એકલા ને એકલા બક બક કરો છો યાર તમે તો. કોઈ નહીં, તો હું એમ કહેતો કે દોશી શિખર ચાલ આવશે. ફુલેવર વાવ્યું છે, કુબી વાવ્યું છે, બીજું કોઈ વાવ્યું છે? રવૈયા બવૈયા વાયા? વાયા છે. વાયા છે એમ ને? શાકભાજી બેહી ગઈ છે કે આવી ગઈ છે? હું આવી ગઈ છે ને? આવી ગઈ છે એમ ને? હું તો લેડો તો ખેતરમાં ઓટો મારતા વાળો ચમ જોતા વ ઘણા દાડા અમે જોવો ખેતરમાં. હેડો કે અમારા હારે હેડો. અને આતા ના જવાય. એટલે હેડો ભલા આદમી હેડો કે. એટલે આતા પણ ના જવાય, ત્યાં અંધારું છે. એટલે એ તો કોઈ અંધારું નહીં. મને ઓછું આવડી છે, બધું દેખાય. હેડો કે તમે તો આવની ઓછું દેખાતી હશે. અહીંયા ઓછું આવની નહીં દેખાતી. શાકભાજી આટલું દેખાય છે. એટલે હેડો. અમારે કોઈ શાકભાજી નહીં લેવું, પણ ખાલી ઓટો જ મારવા હેડો. અને આતા નાતનું ના જવાય યાર. અલે હેડો ભલા આદમી હેડો. હવે તમે શું યાર આપના હેદન કરો. લે હેડજો. દોનો ખાલી જોઈને આવતા રહેજો. એ હા જોઈને આવતા રહે. હેડો. અલે સગનજી બોલો ભેમાજી. હું તો પેલો ચોપો વાખો ભૂલી ગયો છું. ચોપો ખુલ્લો મેલીને આવ્યો છું. તો જલ્દી જાજો, ફટાફટ વાંખી જો. આપણે શાકભાજી નું પછી રાખો. પેલા ચોપો વાખી નાખો કે મારે ગાયો હમણાં છે આવશે ને તો બધા એરંડા બેરંડા બધું ભ્રમણ કરી નાખશે. તો ફટાફટ ખાનું જો. એ હારું. આવતા નહીં હવે પાહા વની લાકડી એવા માનીશ કે પાહા વની કેવા મેથું બોલીને શાકભાજી જોવા જાવ. અને એમ નહીં કહો તમારે સાનું વાયું તો તમે શાકભાજી જોવા જવાનું કહો છો. ઓય અમે તો નેચ કરી અને વાયું છે. અને પાછા આવા શીખર ચોહી આવે છે શાકભાજી જોવા છે. આવતા નહીં પાછા બેહવા છે મને તો ઘણી. હમણાં તો બહુ પડતી આવી છે પૈસાની ને રોજ મરચું ખાવું પડે. હા ભલા માણસ મરચું ખો તમે. ઓ ડોશી રોજ રગવા કરે, કોઈ શાકભાજી લાવતા નહીં કે. ભલા માણસ મને વાત ના કરાય તમે. કેમ? શાકભાજી તો ઘણી છે. એવું તમે વાઈ? ના મેં નહીં વાઈ, પણ પેલા છગન હે વાઈ. પણ સગન તો આરો ન લેવા દે. ના શું લેવા દે, આપણે તો ચોરી કરવી છે ને. એવું ના છે ન લેવા દે, આપણે છે ને કેવું છે તો ચાલે. તો પછી અને રાતના અમે હીરો આવતો નહીં ઓટો મારવા. એવું તો લઈ દઈએ હેડો. અને કોઈ હોતું નહીં. પણ થેલી બેલી કશા નહીં આપણા જોડે. એ તો હેડો તો ખરી. ખાલી ડેટા તો આવે લેવો. પોતા વાગ્યા. આ દીધે ડેટા ખવાઈ ગયો મને તો. એ ડોહો આખો ખવાઈ ગયો એટલે જ તા. વેણી જે શું શીખર એ ખબર. ડેટા આટલા ઘણા થઈ ગયા. આગળ બીજું કહે હે? વાહ આગળ વાયુ છે મરચાં બધું ઘણું વાયુ. તો થોડા મરચાં લઈ જઈએ શાકમાં નાખવા. તમારે થોડા દાડાની શાંતિ થઈ જાય. આ ડોહાય તો રસમાં તો જબર વાયુ હો. ના સવાજી મૂળો તો જુઓ. એટલે ઓ લે આ પેલા સગન ડોહાન જેમ એ ઘંટો થઈ ગયો મૂળો. સગંડો એ કંઠો થઈ ગયો. કારણ જો જોજો ભળે ના રહ્યા તા.
લા ફોન પડી ગયો જોઈ હેડો કામ લા વધો ચેવું છે હોય આ દોયડી આવી દોડી મોડી ચેવું રાખે છે આર્યો એટલે કળવાજી હા આ જોય ને સગન ડોહાન જેમ આ ટોમેટી મુકાઈ જઈ છે ઓએ ભરાઈ જો લે ડોહું હુકાઈ ગયું છે તો ટોમેટો સારું આવ્યું ટોમેટો તો સારું આવી પણ પેલી ટોમેટી તો હુકાઈ ગઈ ને સકન ડોહા કોલ બોલો મરચો કેટલો થયો મરચા અરે અરે આ બાજુ આયા કે નહીં આયા મરચાઈ ઓય નહીં એ આની જો લાગે ડોહો. લાગતું આ દીજો આ ટોમેટો પાછો ડોહો બધા નહીં લઈ લેવા આપણો લે ચાલો બાલો જોજો આ બાજુ આવજો લે લો વાજી લા તો યાર હજુ લા ડોહા શું શાકભાજી આવી છે શિખર હજુ કોઈ આવી જ નહીં બરોબર લા મરચા જો બરા હી સવાજી સવાજી હા મને તો મરચા જોઈને ને મિર્ચીજી યાદ આવી ગયા હા, ચાંદના હોય જ્યાસી રહ્યા આ મરચા જો મિર્ચીજી જેવા લાલ થઈ ગયા મિર્ચીજી તરત લાલ થઈ જાય છે ઓય તો હારા મરચા લઈ લઈએ વળી આપણે આર્યન ભાઈ સમાચાર આયા કે નહીં મિર્ચીજીના ના ના મિર્ચી જેવા સીધા ચાણા આવે બસ બસ ઘણા થઈ ગયા કેટલા જાણ્યા તમે આટલો એને હે હવે તાણ હવે ને કોણ કરીએ ને તમારે